महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। जनियमृतवाणितो बहिरहि साक्षात् महिमारूपे जनी ब्राह्मी स्थिति अहोलिनकरे शुभव्याक्षरपदे। शरणागत निज अल्पजीव सहुना श्रेयार्थ तत्पर रहे। काका स्नेहल सिंधु दिव्य विभुने हयु तो वंदन करे। सजानंद स्वामी महाराजनी जय जय जय। आज के आनंद की जय जय जय। गुरुहरि काकाजी महाराज, गुरुहरि पप्पाजी महाराज, बंधु बेलड़ी शताब्दी पर्व महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरि प्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेबनी जय जय जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। અમારા અક્ષરનો આજે બર્થડે એના નિમિત્તે સરસ મહાપૂજા કરી અને અમારા રાકેશભાઈ અને તેજલબેનના બધા મિત્રો કુટુંબીજનો સંબંધીઓ બી આપ તમે બધા આવ્યા એ બી ખૂબ આનંદ થયો અમને. સરસ મહાપૂજાનો તમને બી લાભ મળ્યો અને પહેલી જ બર્થડે એટલે અમારા મામાને એમના કોણ લાવ્યું આ ફુવા લાવે ને. હા હે હા માસી ને માસા લાવ્યા. માસી ને કાકા. સરસ સરસ. અમારા અક્ષરનું પહેલા વર્ષનું ફન ટુ બી વન સરસ સિલેક્શન કરીને લાવ્યા. હે દરેકને એક એવી સરસ ભાવના હોય કે પહેલો બર્થડે પહેલું વર્ષ સરસ રીતે સેલિબ્રેટ કરાય. ઇન્ડિયાની અંદર સેલિબ્રેટ કરવા માટે સંતોના આશીર્વાદ લેવા જાય, મંદિરમાં જાય, સરસ સંતોના આશીર્વાદ લેવા જાય. એવું ને એવું જ અહીં અમેરિકામાં પણ જો અમારા રાકેશભાઈ અને દક્ષાબેન એવું ગોઠવ્યું સરસ એમના ઉષાબાના ભાવથી કે અહીં આગળ સરસ મંદિરમાં મહાપૂજા થાય. અમારા રાજુભાઈએ સરસ મહાપૂજા કરી, સરસ આશીર્વાદ વરસાવ્યા અને એના માટે બધાની એવી ભાવના કે બહુ જ તેજસ્વી થાય અને મા બાપનું પણ ખૂબ ખૂબ શોભાડે. શંકરભાઈએ સરસ રાકેશભાઈનો થોડો ઇતિહાસ કહ્યો. અમારા રાકેશભાઈ ઇન્ડિયાની અંદર હતા ત્યારથી અમે ઓળખતા, એમને અમદાવાદ જતા ત્યારે ત્યાં મળતા અને પછીથી આપણું તારદેવમાં મંદિર છે બોમ્બેમાં, ત્યાં આગળ બી સેવા કરવા ત્યાં આવ્યા. ત્યાં આગળ રહીને પણ સરસ મહાપૂજાઓ અને સેવાઓ અને બધું કર્યું અને ભરતભાઈ, વસીભાઈ, બાપુ બધાની સાથે બી, રાજુભાઈ બધાની સાથે બી ભળ્યા અને પછી અહીં અમેરિકા આવવાનું થયું. અમેરિકા બી સરસ રીતે શિકાગોમાં ગોઠવાઈ ગયું. ડેસ્પ્લેનમાં પાછું શિકાગોની અંદર બી ડેસ્પ્લેનમાં જેમ શંકરભાઈએ કહ્યું ને કે ફાઇનલ ડેસ્ટિનેશન.
અને એવું જ અહીં ડેસ્પ્લેનમાં અમે આ વર્ષે જ આ મંદિર લીધું અહીં આગળ. એટલે તમે બધા રવિવારે ટાઈમ હોય તો જરૂર ફરી પાછા બી આવતા રહેજો. એની બર્થડે નિમિત્તે આવ્યા હોય તો બહુ સરસ વાત, પણ જો તમને ગમે તો આવતા રહેજો. અહીં દર રવિવારે અમે આવી મહાપૂજા કરીએ, સત્સંગ કરીએ, કથા વાર્તા કરીએ. આ લોંગ વીકેન્ડ છે આપણું, એટલે અમે શુક્ર, શનિ ને રવિ 3 દિવસ એક પુસ્તક અમે બહાર પાડ્યું છે આ વર્ષે. અમારા કાકાજી અને પપ્પાજી, આ કાકાજી છે અને પેલી બાજુ પપ્પાજી છે, એ 2 ભાઈઓ છે. એમની 100મી જન્મજયંતિ આ વર્ષે અમે અહીંયા આગળ શિકાગોમાં ઉજવી, જૂન મહિનામાં. એનું એક પર્વ. પપ્પાજીની બર્થડે આ વર્ષે છે, 2016માં થઈ ગઈ, 1 સપ્ટેમ્બરે, થોડા 4 દિવસ પહેલાં. અને કાકાજીની બર્થડે એમના નાના ભાઈની હજુ 2 વર્ષ પછી આવશે, 2018માં આવશે. પણ એના પર્વો અમે ઉજવીએ છીએ. એક પેરિસમાં ઉજવ્યું હતું, એક ઇન્ડિયામાં ઉજવ્યું, પાછું અહીંયા આગળ શિકાગોમાં ઉજવીએ છીએ, અને ફરી પાછું હવે દિલ્હીમાં ઉજવવાના છીએ આવતા વર્ષે. એવા પર્વો ઉજવીએ છીએ. એ વખતે અહીં જ્યારે ઉજવ્યું ત્યારે સરસ બુક એક બહાર પાડી છે, અસ્ખલિત મંગલ કૃપા ધારા. આ બુક અહીં આગળ બી અમારી પાસે છે, અને એનું અમે આ 3 દિવસ પારાયણ કર્યું. એમાં 4 જુદા જુદા સેક્શનો છે. એમાંના 3 સેક્શનોનું પારાયણ થયું. હવે આજે 4થું સેક્શન એનું પારાયણ કરવાના છીએ થોડોક ટાઈમમાં જ. એટલે અમારા રાજુભાઈ છે એ આપણને લાભ આપશે. અને એનું પાન નંબર છે 333. જેને બી ગુજરાતીમાં છે, જેને ગુજરાતીનો ઈચ્છા હોય તો અત્યારે પુસ્તક બી છે, આપજો બધાને. હા, લેટ અસ જસ્ટ ડિસ્ટ્રીબ્યુટ. હા, આ 4થો વિભાગ છે, એનું નામ છે વિવિધા. વિવિધા એટલે બધું અલગ અલગ, આપણને જ્યાંથી બી સારું મળે એ બધું લેવાની ભાવના. પાના નંબર 333 છે. હા, એની ઉપર આપણે થોડુંક પારાયણ કરીએ છીએ. આ વિવિધાની અંદર કાકાજીના જ મોટા ભાઈ પપ્પાજી, એમણે પોતાના જ નાના ભાઈ માટે કેટલી બધી સરસ મહિમાની વાત લખી છે. એના થોડાક આર્ટિકલો છે. કાકાજીએ પોતે અમુક સરસ પોઈન્ટો ઉપર આત્મીયતા, સુહૃદભાવ, એકતા, સંપ, સુંદરતા, એની ઉપર પણ જે કંઈક થોડાક આર્ટિકલ લખ્યા છે એની કંઈક વાત છે. અને સાથે સાથે પપ્પાજીની સાથે એક અમારા ડૉક્ટર નીલમબેન છે, મેડિકલ ડૉક્ટર છે. એ બી સાધિકા તરીકેનું જીવન જીવે છે. એમણે પણ કાકાજી માટેના અમુક સરસ ભાવ ઉદ્ગારો આજથી લગભગ 20 વર્ષ પહેલાં લખેલા. 75મી કાકાજીની શતાબ્દી વખતે દિનકરનો પ્રકાશપુંજ બહાર પાડેલો, તે વખતે લખેલા. એનું બી આની અંદર સરસ આલેખન કરેલું છે. આપણને જેટલો ટાઈમ અનુકૂળ હશે એટલું કરીશું. અત્યારે લગભગ 1:45 વાગવા આવ્યો છે, તો અડધો કલાક જેવું કરીએ, અને પછીથી જેને બી આ પુસ્તક બી જોઈતું હોય તો તમારી પાસે રાખજો, લઈ જજો. હા, અને વાંચજો. એમાંથી બહુ સરસ બધા સરસ અંદર પ્રસંગો અને ઘણી સારી માહિતીઓ છે. હા, સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રત્યક્ષ ધામધામી મુક્તોની જય. સમગ્ર ગુણાતીત સમાજની જય. બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ એવં બ્રહ્મ સ્વરૂપ પપ્પાજી મહારાજ બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય. આ વિવિધતા છે ભાગ ચોથો વિવિધા. એમાં પ્રથમ પરમ પૂજ્ય પપ્પાજી દિનાંક 3/2/90 કાકાજીના સાક્ષાત્કાર દિવસ, એ દિવસે લોનાવાલા પધાર્યા અને ત્યારે આશીષ લખી આપ્યા છે ભાવાંજલિ રૂપે કાકાજીને. એ આપણે વાંચ્યું છું.
પરમ પૂજ્ય કાકાજીને ભાવાંજલિ. સ્વામીશ્રીજી, તારીખ 3/2/90. ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય. તુલસી સાધના કુટીર લોનાવાલા, પરમ પૂજ્ય કાકાશ્રીનો સાક્ષાત્કાર સ્મૃતિ દિન. આજે જ્યાં પરમ પૂજ્ય કાકાશ્રીએ વારંવાર પધારી શિબિરો કરી તીર્થધામ બનાવવું, તે તુલસી સાધના કુટીરમાં પૂજ્ય અશ્વિનભાઈ લઈ આવ્યા. કાકાશ્રીની સ્મૃતિ કરીને ધન્ય પ્રાર્થના કે યાચના કરીએ કે હે કાકાશ્રી, પહેલું તમારા જેવી સર્વમાં નિર્દોષ બુદ્ધિ અમને સર્વને આખા ગુણાતીત સમાજના મુક્તોને થઈ જાય તેવી કૃપા કરો. તમે સર્વદેશી સમજણ, સર્વને ગુણ આવે તેવી ક્રિયા, વાણી, વર્તન, તારતમ્યતાએ સહજ સ્વભાવે આખા જીવન દરમિયાન કરી, છતાંય અંતરતમમાં એકમાત્ર પ્રભુના જ થઈને જીવ્યા તેવી સર્વદેશી સમજણ અમને આખા ગુણાતીત સમાજના મુક્તોને આવે તેવી કૃપા કરશોજી. તમે કદી કદી કોઈની નેગેટિવ સાઈડ મનમાં ઠરવા દીધી નથી. ન ફક્ત તેનો મહારાજ સાથેનો સંબંધ જ જોઈ તેની સેવા કરી લીધી છે, તો તેવી ગુણગ્રાહી દ્રષ્ટિ આખા સત્સંગમાં આવે તેવી કૃપા કરશોજી. તમારા જેવો સુહૃદભાવ, સંપ, એકતા આખા સમાજમાં રહે તેવી કૃપા કરશોજી. તમારું જીવન પળે પળનું હતું ને કેવળ વર્તમાનમાં જ ભક્તિરૂપ લાગે તેવા જ તમે વિચાર, વાણી, વર્તન કરતા. તેવું જીવન અમે જીવીએ ને ભૂતકાળની સ્મૃતિને ભવિષ્યની ચિંતા ન કરીએ. તેવું વર્તમાન પળે પળનું જીવન જીવીએ તેવી કૃપા કરશો. સંબંધવાળો જીવનમુક્ત મનાઈને તેની સેવા સધર્મયુક્ત મહાત્મ્યસભર કરી લઈએ તેવો બુદ્ધિયોગ આપશો. પંચામૃતને ગુણાતીત જ્ઞાનનું નવનીત જીવન બને તેવી કૃપા કરશોજી. પરમ પૂજ્ય પપ્પાજી. જો સરસ. 3rd ફેબ્રુઆરી 1990. 3rd ફેબ્રુઆરી 1952માં કાકાજીને એમના ગુરુ યોગીજી મહારાજે સાક્ષાત્કાર કરાવેલો ગોંડલ મંદિરની અંદર, આપણે કાઠિયાવાડમાં. 72 કલાકની સમાધિ કરાવડાવેલી અને ભગવાનના દર્શન થયેલા એમને. અને તે વખતે એમના નાડીના ધબકારા બંધ થઈ ગયેલા અને એકદમ બેભાન અવસ્થામાં દેખાય, પણ એમની અંદરની ચેતના અને એમના ગુરુ યોગીજી મહારાજે જુદા જુદા ભગવાનના ધામો, કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ, રામચંદ્ર ભગવાનનું વૈકુંઠ લોક, બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, એ બધું બતાવતા બતાવતા અક્ષરધામનું દર્શન કરાવેલું. અને એમણે એક બુક લખી છે ઇંગ્લિશમાં, રિયલ એસેન્સ ઓફ તાંત્ર. એમાં બી બધું સરસ એનું વર્ણન કરેલું છે. જેને કોઈને રસ હોય, ઇન્ટરેસ્ટ હોય તો અમારી પાસે એ બુક બી છે, અમે એ બી બુક આપીશું. પણ એ કાકાજી એમને 3 ફેબ્રુઆરી 1952માં એમના ગુરુએ સમાધિ કરાવેલી. એ જ તિથિ તારીખ પ્રમાણે 3 ફેબ્રુઆરી 1990ની અંદર એમના જ મોટા ભાઈ પપ્પાજી, એમણે કાકાજી માટે, પોતાના નાના ભાઈ માટે ગુરુભાવ રાખીને કેટલો સરસ આ પત્ર લખ્યો છે, કેટલા સરસ આશીર્વાદ લખ્યા છે. કે છે કે સંબંધવાળો જીવન મુક્ત મનાય અને તેની સેવા સ્વધર્મયુક્ત મહાત્મસભર કરી લઈએ તેવો બુદ્ધિયોગ આપશો. ધીસ ઇઝ ધી સ્લોગન ઓફ પપ્પાજી. સંબંધવાળો જીવન મુક્ત મનાય અને સેવા સ્વધર્મયુક્ત થાય. Whoever is associated with this Gunati Samaj is a liberated soul. And we do the seva according to our Swadharma with the magnanimity. And this is what Pappaji's slogan, and Pappaji is asking Kakaji that give me or give us that kind of buddhi yoga. હમણાં શંકરભાઈએ કહ્યું, જ્યારે ભગવાન રાજી થાય ત્યારે 2 વસ્તુ આપે. એક રૂડા સાધુનો સંગ આપે અને બીજો એવો બુદ્ધિ યોગ આપે. બુદ્ધિ અને બુદ્ધિની સાથેનો યોગ. યોગ એટલે કે જોડાવું, યોગ એટલે કે પ્રેમ, યોગ એટલે એવી પ્રીતિ. અને બુદ્ધિથી એવી પ્રીતિ થાય એવો બુદ્ધિ યોગ અહીં પપ્પાજીએ માગ્યો છે. આની આ જ પ્રાર્થના પેરેલલમાં યોગીજી મહારાજે મેળાવની અંદર
શાસ્ત્રીજી મહારાજના ત્યાં સંકલ્પ કરેલા આ જ ભાવનાથી યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ પાસે માગેલું એવો ભાવ દેખાય. વોટ એ પેરેલલ ફિલિંગ પપ્પાજી હેઝ ટુવર્ડ્સ હિઝ બ્રધર એઝ ઇફ હી ઇઝ નોટ હિઝ બ્રધર બટ હી ઇઝ હિઝ ગુરુ. એવા ભાવથી પપ્પાજીએ કાકાજીના પ્રાર્થના મૂકી છે. સો આજ સુધીના ઇતિહાસની અંદર બે ભાઈઓની વચ્ચે આ ટાઈપની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થયેલી હોય એવું ભાગ્યે જ જાણવા દેખાવા મળે. મોટા ભાઈની વાત તો જવા દો, પણ ઇવન નાનો ભાઈ હોય એને પણ મોટા ભાઈ સાથે આવી પ્રીતિ થવી એ બી એક બહુ અઘરી વાત છે. રામાયણની અંદર રામ અને લક્ષ્મણ બે ભાઈ છે. રામચંદ્ર ભગવાન મોટા ભાઈ છે અને લક્ષ્મણજી નાના ભાઈ છે. અને જ્યારે જ્યારે બી કોઈક જગ્યાએ લક્ષ્મણજીને એવું લાગ્યું છે કે ભગવાન આમ કેમ વર્તે છે, ભગવાન આમ કેમ કરે છે, ત્યારે લક્ષ્મણજી બી બોલી જાય છે કે હું તમારો નાનો ભાઈ છું એટલે આવું ચલાવી લઉં છું, નહીં તો ના ચલાવી લઉં. આટલા ભગવાન મોટા છે, એમનું રહેવાનું ધામ લક્ષ્મણજી આવેલા છે, છતાં પણ એવો એક અંદરથી ઉદ્ગાર નીકળી જાય છે. અને ત્યારે રામચંદ્ર ભગવાને એમને હસતા હસતા કહેલું કે લક્ષ્મણ, આવતા અવતારમાં હું તને મોટો ભાઈ બનાવીશ, પછી તને જે ઠીક લાગે એ મને કહેજે. અને કૃષ્ણ ભગવાનના અવતારની અંદર બલરામ કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ તરીકે અવતાર લે છે. અને બલરામની અમુક અમુક એક્શનો એવી હોય છે કે કૃષ્ણ ભગવાન એને સુધારવા પ્રયત્ન કરે છે અને બલરામ એમાં પાછા ગુસ્સો કરે છે અને દુઃખી થાય છે. કૃષ્ણ ભગવાનની અને બલરામની બેન એમના બેન એનું લગ્ન બલરામ કોની સાથે કરાવવા માંગતા હતા? દુર્યોધન પાસે. સુભદ્રાનું લગ્ન બલરામની ઈચ્છા એવી હતી કે દુર્યોધનની સાથે થાય. સાથી કે દુર્યોધને બલરામને ગુરુ બનાવ્યા હતા ગદાયુદ્ધના, અને બલરામ ગુરુભાવમાં ખેંચાઈ જઈને દુર્યોધનના દુર્ગુણોને અવગણીને પોતાની બહેનનું લગ્ન, સુભદ્રાનું લગ્ન દુર્યોધન સાથે કરવા માંગતા હતા. આ બાજુ અર્જુન તપસ્વીના વેશે 14 વર્ષનો વનવાસ ભોગવતા ભોગવતા દ્વારકા આવે છે અને સુભદ્રા સાથે એને પ્રેમ પેદા થાય છે. કૃષ્ણ ભગવાન આ જુએ છે કે સુભદ્રા સાથે અર્જુનને પ્રેમ છે અને સુભદ્રાને બી અર્જુન સાથે પ્રેમ દેખાય છે, કારણ કે અર્જુન તો નરનારાયણનો અવતાર હતા એનો. અને કૃષ્ણ ભગવાન પોતે નારાયણ અને અર્જુન નર. સામેથી કૃષ્ણ ભગવાન અર્જુનને પૂછે છે કે તારે મારી બેન સાથે લગ્ન કરવું છે? જો કૃષ્ણ ભગવાનની કેટલી ઊંચી સમજણનો. નહીં તો કોઈ પોતાની બેન સાથે કંઈક એવું કરતો હોય તો એને 2 લાફા જ પડે ને, કે મારી બેન સાથે આવું કરે છે, 2 લાફા મારે કે નહીં. કૃષ્ણ ભગવાને સામેથી એને ગાઈડન્સ આપ્યું. અને કેવું ગાઈડન્સ આપ્યું કે મોટા ભાગે પુરુષ હોય એ સ્ત્રીનું હરણ કરીને ભાગી જાય, પણ સુભદ્રાને સમજાવે કે તું પુરુષનું હરણ કરીને ભાગી જા. એટલે સુભદ્રા હરણ કહેવાય છે. અને ભગવાને તે વખતે બલરામ ગુસ્સામાં આવી ગયેલા કે અર્જુને મારી જ નાખવો છું. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું તું કેવી રીતે તમે વાત કરો છો? આપણી બહેન હરણ કરીને લઈ ગઈ છે. અર્જુને કશું ખોટું નથી કર્યું, એ તો બિચારો
કિડનેપ થઈ ગયેલો છે એનો. એ તો બિચારો એના શરણે છે એનો. હવે આપણી બહેનના શરણે કોઈ આવ્યો હોય ને આપણાથી મરાઈ ગયો છે. જો ભગવાને કેવો સરસ આખો પ્રસંગ યોજ્યો અને પેલા દુર્યોધનનું લગ્નનું કેન્સલ થઈ ગયું. મહાભારતનું યુદ્ધ થયું જ્યારે, ત્યારે બધા જ રાજાઓ એકબીજા સાથે અંદર જોડાયા. કૃષ્ણ ભગવાન પાંડવોની સાઈડમાં હતા. બલરામે કોની સાઈડ લેવી જોઈએ? પોતાના ભાઈની, બલરામની, રાઈટ, પાંડવોની. બલરામ કહે છે કે હું જાત્રા કરવા નીકળી જાઉં છું, મારે આમાં પડવું નથી. જો ત્યાં આગળ બી ભાઈને ટેકો નહીં કર્યો. એટલે બેવ રીતે મોટા ભાઈ તરીકે અથવા તો નાના ભાઈ તરીકે અત્યાર સુધીના શાસ્ત્રોમાં જે ભાવ નથી પેદા થયો એ ભાવ આજે અહીંયા આગળ પપ્પાજી અને કાકાજીની અંદર દેખાય છે. દેટ ઇઝ ધી ગ્રેટનેસ ઓફ ધીસ ટુ બ્રધર્સ. એવો જ ભાવ સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી સાથે છે. એ બી ભક્ત અને ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે, એમનું રહેવાનું ધામ અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં આજે અમારા શંકરભાઈ વાંચીએ એમ ભગવાનનો મહિમા જ ગાયા કર્યો છે. અહીંયા આગળ બી શું કહ્યું કે પ્રાગજી ભગત જે વાત કરે છે એ વાત ભગવાનના મહિમાની વાત કરે છે. ભગવાનનો મહિમા એના સાધુ છે અને એ અમારી વાત કરે છે એ ભગવાનના મહિમાની જ વાત કરે છે. અને એનો જે કોઈ દ્રોહ કરશે પ્રાગજી ભગતનો અથવા તો વાતનો, તો એ મહાદુખીઓ થશે. ભગવાન એની ઉપર રાજી નહીં થાય. આજે અમારો અક્ષર આવ્યો છે અહીંયા આગળ. હવે અક્ષરને જ કોઈ બે લફા મારે તો એની મમ્મીને કે એના પપ્પાને કેવું લાગે? એને કેન્ડી આપે એની મમ્મી? એમ ભગવાન છે એના ભક્ત ગુણાતીતાનંદ સ્વામી, એનો જ કોઈ દ્રોહ કરે, એની જ કોઈ વાત ના સાંભળે તો ભગવાન રાજી થાય? ભગવાન ના રાજી થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ થોડી કડક થઈને આ વાત મૂકેલી છે. આમ તો ભગવાન નારાજ નથી થતા. એનો સ્વામિનારાયણના સત્સંગની અંદર બી એવા સત્સંગીઓ છે કે જે ગુણાતીતનો દ્રોહ કરતા હશે, ભગતજીનો દ્રોહ કરતા હશે, તો બી ભગવાન આંખ મીચી રાખે કે ભાઈ કંઈ વાંધો નહીં, આવતા જન્મે તને એવી જગ્યાએ મૂકીશું તું ભાઈ બાપા કહીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી બહુ મોટા એમ કાતો થઈ જશે. એ તો ભગવાનના હાથમાં છે. આપણે બીજો જન્મ કયો લેવાના છે આપણને ખબર છે? આપણા હાથમાં છે કે મારે આ જગ્યાએ જન્મ લેવો છે? એ તો ભગવાનના હાથમાં છે. કોણ તો આપણા કર્મના આધારે છે. આપણે જેવું કર્મ કર્યું હોય એવો જન્મ આવે. પણ કર્મ કર્યું હોય એના કરતાં પણ ભગવાન જો આપણને જો મૂકે એ વધારે સારું, આપણા ભલા માટે હોય ને. એટલે ભગવાન પછી એવા જગ્યાએ મૂકે કે જ્યાં ભગવાન એના ભગવાનના ભક્તના ગુણગાન ગવાય. આજે આપણે રાધા અને કૃષ્ણના ગુણગાન ગાઈએ છીએ, રાધે કૃષ્ણ કરીએ છીએ, સીતારામ સીતારામ કરીએ છીએ. પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું થાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામીનું નામ આવે તો ના ગમે. આપણી અવળઈ કહેવાય, સમજણ નથી એટલે કહેવાય. કોઈ સારો ટેલિફોન આવ્યો હોય તો આપણે લઈએ, જૂનો ફોન મૂકી દઈએ કે ભાઈ આ એનો નવો ફોન સારો છે, મારે નવો ફોન આપો. તો આ નવો સારો વિચાર આવ્યો છે એ આપણે સ્વીકાર કરવા તૈયાર નથી. આપણી અવળાઈ છે. પણ જેમ જેમ ટાઈમ જશે, જેમ જેમ વધારે જ્ઞાન થતું જશે એમ એમ બધા જ ફરી એમાં માનતા થશે. આ બધું જ આપણી અંદરની ગાંઠોનું છે. અંદરની ગાંઠ ઉકલી જાય તો આપણે ખુલ્લા દિલે નવો આઈફોન લઈએ છીએ, નવો ફોન લઈએ છીએ. તે વખતે એવું નથી કહેતા કે મને મારો જૂનો જ પેલો મોટો ઢગલો જ ગમે, મોટો 1 શેર વજનવાળો એનો. આજથી 20-25 વર્ષ પહેલાં બધા એવા મોટા ફોન આવતા ને, 20-25 વર્ષ પહેલાં તો મોટો એનો 2 રતલનો વજનનો ફોનનો હોય, પાછો મોંઘો બી કેટલો. તે વખતે એ ફોન લેવો હોય તો મોટા ડૉક્ટરો કે લોયરો જ રાખતા, આપણાથી તો લેવાય બી નહીં. અને અત્યારે તો આ ફોન એના કરતાં લાખ ગણો કેપેસિટીવાળો કહેવાય. તે વખતની કેપેસિટી આજની કેપેસિટી જુઓ તો બિલિયન ઓફ ગીગાબાઇટ્સ એના અંતે બધું એનું. તો આપણે એ લઈએ છીએ, પણ આ નવો વિચાર આવે જ નથી લેતા કે ના, હું તો ભાઈ જૂનું મારું જેનું જે ચાલે છે
બળદ ગાડીમાં જ મારે અમેરિકામાં ફરવું છે, મારે રોલ્સ-રોયસ ગાડી કે ટોયોટા જોઈએ જ નહીં. આપણી એવી મડાગાંઠ થઈ ગઈ છે. એને પપ્પાજીએ બતાવી કે જો મારો નાનો ભાઈ છે છતાં હું પણ એને ગુરુ માનીને આવું માગું છું કે મને એવો બુદ્ધિયોગ આપશો. કોની પાસે માગે છે? કાકાજી પાસે માગે છે. શું લખ્યું છે? હે કાકાશ્રી ઉપર લખ્યું છે, હે કાકાશ્રી, અને પછી આ 7 પોઈન્ટ લખ્યા છે એનો. સો ધીસ ઇઝ ધી હમ્બલનેસ એન્ડ ગ્રેટનેસ ઓફ પપ્પાજી. તો એ પપ્પાજીનો બી શતાબ્દી પર્વ આવે છે. એને માટે બી નવેમ્બરની અંદર વિદ્યાનગરની અંદર મોટા પાયા પર ઉજવવાના છે દિવાળી પછી. જે કોઈ કદાચ નવેમ્બરમાં ફ્લાઇંગ બર્ડ હોય, ઇન્ડિયા જવાવાળા હો, તો નવેમ્બરનો ટાઈમ ત્યાં 11, 12, 13 નવેમ્બર જરૂર પધારજો. અને તમને બી ખૂબ આનંદ આવશે. એવો બીજો પત્ર છે પપ્પાજીનો, એ કાકાજીની બર્થડે ઉપરનો છે. આ 2 વર્ષ પછીનો છે. આ 1990નો હતો, આ 1992નો છે. 12મી જૂન 1992. હાજી, સરસ. અમારા રાજુભાઈ લાભાભાઈ. સ્વામી શ્રીજી 12મી જૂન 1992. 12મી જૂન એટલે બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજનો પ્રાગટ્ય દિન. આ એમનો અમૃત પર્વ ઉજવેલો મુંબઈમાં. ત્યારે બ્રહ્મ સ્વરૂપ પપ્પાજી મહારાજે, જેમ દિનકરભાઈએ કીધું એમ એમના વડીલ બંધુએ સરસ આશીર્વાદ આપ્યા, સરસ એ યાચના બી કરી છે આપણા બધા માટે. સ્વામી શ્રીજી 12/6/92. ખૂબ ખૂબ આનંદની સોચને કી વાત છે કે સાક્ષાત ગુણાતીત સ્વરૂપ કાકાશ્રી પોતાનો જ્ઞાન વારસો, સર્વદેશીતાની સમ્યક સમજણનો, સેવાનો, નિર્દોષ ભાવનો વારસો ચિરંજીવ સનાતન આપવા માટે ભવ્યાતીત ભવ્ય ગુણાતીત સમાજ માટે સ્વનું બલિદાન આપ્યું. ને તે આપણને તેમના જેવા જ ગુણ આપવા, તેમનું મનન ચિંતન હૃદયની ઊંડી ગુફામાંથી કરવા, અંતરાભિમુખ તેમના વચન પ્રમાણે જીવતો આખો સમાજ થઈ જાય તે માટે સ્વતંત્ર થકા ગયા. આપણે તેમનો દાખલો સરળ કરવા અમૃત પર્વ ઉજવી સંકલ્પ કરીએ કે કાકાશ્રી, તમે ગયા જ નથી. તમારા અભિપ્રાયની ભક્તિ તમે શીખવી, તેની જાગૃતતાને જાણપણું રાખી તમે તમારા જ્ઞાન વારસદાર ગુરુજીને દિનકરભાઈ ત્યાં ભાઈઓ જેવા વર્તાવવાના સહજ હેવા પાડી દઈ તમારું શોભાડીએ તેવા આશીર્વાદ વરસાવવા કૃપા કરશો. યોગીજી મહારાજ ગુણાતીત સમાજના સંતો, બહેનો, યુવકો અને ગ્રહસ્થો, એકાંતિકો જે નિરંતર ગુણાતીત ભાવમાં રહે અને યોગી બાપા તરફ નિર્દોષ બુદ્ધિ રાખી તે કહે તેમ કરે તેવી નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરાવવા માટે યોગીજી મહારાજ બધા જ કોલેજમાં ભણતા યુવકોને તારદેવ કાકાશ્રીનો સમાગમ કરવા મોકલતા. યોગેશ્વરોને દીક્ષા આપી સાધુ બનાવવામાં તેમના માતા પિતાને દાદુભાઈ સમજાવતા. એમાં તેમને ખૂબ વેઠવું પડ્યું. પરમ પૂજ્ય પપ્પાજી. Blessings that Papaji gave on Kakaji's birthday in 1992 on the June 12th. And then there is next letter which is on the July 18 of the same year 1992 that also Papaji gave the blessings. Haji. શ્રીજી દિનાંક 18/7/1992 પરમ પૂજ્ય કાકાને ભગવાન મળ્યા, માન્યા અને વાપરવા માંડ્યા. તે તેમનો કેફ કાંટો છક કદી મોડો પડ્યો નથી. માટે આ વાત માની તમને મળ્યા તે સ્વરૂપને યાદ કરી તીવ્રતાથી જે સુખ જોઈએ તે તેની પાસે માંગો. લઈ થઈને તે સાંભળે તેટલી હદે તેને યાદ કરી માંગો તે મળશે ને આનંદ થશે. ઉત્તરોત્તર તે સુખ ભોગવતા રહીએ જેથી આ વાતની પ્રતીતિ થયા કરશે જ. પરમ પૂજ્ય કાકાશ્રી કહેતા કે આ ગુણાતીત જ્યોતમાં બહેનો ખરોખોપ રાખીને ભગવાન ભજવા જઈ રહ્યા છે. તે જગતને આશ્ચર્ય પમાડશે ને તેમની દ્રષ્ટિ જ એવી પવિત્ર થઈ હશે કે જેના તરફ જોશે તે મુક્તના વિકાર માત્ર ટળી જઈ પવિત્ર બની જશે. આજે કાકાજીને કોટી કોટી ધન્યવાદ સાથે યાદ કરું છું. કાકા, તમોએ જેવું ધાર્યું હતું તેવા જ નિરંતર નીરવ ચિદાકાશ રૂપી પરબ્રહ્મને ધારીને વિચાર, વાણી, વર્તને તેની જ ભક્તિ તેની જ રીતે કરે તેવા સાધુ સ્વરૂપ વ્રતધારી બહેનો બની ગયા. તેવા પરમ પૂજ્ય બેન, બા, જ્યોતિબેન, તારાબેન, દીદી, દેવીબેન,
જસુબેન, પદુબેન, શોભનાબેન જેવા ગુણાતીત ભાવમાં રહીને નિરંતર જીવતા જંગમ તીર્થ બહેનો બની ગયા. પરમ પૂજ્ય પપ્પાજીના આશીર્વાદ. So this is specially, Pappaji said, that whatever Kakaji says, that happens. And we have so many experiences. We have books written on Kakaji, on devotees' experiences. So here Pappaji also says that in 1966, when Gunati Jyoth was formed in Vidyanagar, from Bombay, Kakaji gave these blessings that these Behno who are going there will become so elevated that whoever they look at them, whoever they look at, those people will be changed also. And they will elevate. They will be also transformed to the higher level. And there are so many Behen that Pappaji mentioned here. They all became like that. So Pappaji is again thanking Kakaji for those blessings. And the next letter is now from Kakaji himself. કાકાજીએ સ્નેહલ ભાવ કોને કહેવાય એના વિશેનો એક સુંદર એક લેટર લખ્યો છે. એમાં થોડાક ઇંગ્લિશ શબ્દો બી કાકાજીએ મૂકેલા છે. એ બી જેની પાસે બુક હોય એ જોજો. હરે સ્નેહલ ભાવ પરમ પૂજ્ય કાકાજી. સ્નેહલ ભાવ એક ભાવ છે, પ્રેમનો, હૂંફનો, લાગણીનો. ઇટ ઇઝ કન્સર્ન વિથ સેન્ટિમેન્ટ્સ. સ્નેહલતા છે એને સ્નેહ જોડે, હેત જોડે, પ્રીતિ જોડે સંબંધ છે. ઇટ ઇઝ ઇમોશન ઓફ લવ. સુરદ ભાવ છે એ હૃદયની એકતા છે. એમાં મજારા હૈયા હોય છે, બે હૈયા એક. તેમાંથી શક્તિ પ્રગટે છે, સુરદ ભાવ પ્રગટે છે. એને આત્મીયતા જોડે સંબંધ છે, પણ આત્મીયતામાં પ્રેમાળતા નથી. સુરદ ભાવમાં આત્મીયતા અને પ્રેમાળતા બંને છે. યોગીજી મહારાજને કોઈએ પ્રશ્ન પૂછ્યો, એકલે આત્મબુદ્ધિ હોય તો ચાલે કે નહીં? બાપા કહે સાથે પ્રીતિ પણ જોઈએ. સુરદ ભાવ એ હૃદયની યુનિટી સાથેની ભાવના છે. આપણે સૌ એક. આમાં આપણેથી શરૂ થાય. આમાં હું પણ નથી. આત્મીયતા એકલી હોઈ શકે. હું મારી ગગીને મારો ગગો, એનો પ્રેમ વ્યાપક નથી. હું મારી ગગી ને મારો ગગો, એનો પ્રેમ વ્યાપક નથી. સુરદ ભાવમાં પ્રેમની વ્યાપકતા અને વિશાળતા છે. સુરદ ભાવમાં માનસિક એકતા નથી, પણ હૃદયની એકતા છે. પ્રેમમાં માનસિક એકતા હોઈ શકે, આત્મીયતામાં માનસિક એકતા હોઈ શકે, પણ અહીંયા ઇટ ઇઝ યુનિયન ઓફ વી ટુ. ત્યાં અદ્વૈત જોડે સંબંધ છે. વશિષ્ઠ અને અરુંધતી એ પ્રકારની એકતા, પણ એ સુરત ભાવ ન કહેવાય. આમાં પ્રારંભ જરૂર સ્નેહ ભાવથી થાય છે, એકમેકની લાગણીથી, સહકારની ભાવનાથી થાય છે. તેથી મિત્ર ભાવ વધે છે. જ્યાં વાત્સલ્ય, સખા સખી, સેવકને મધુર ભાવ વ્યક્ત થતા હોય છે. આપણે ગુણાતીત ભાવ દ્રઢ કરવાનો છે, જે સ્નેહલતાથી શરૂ થાય છે, જે બીજરૂપ ગણાય છે, પછી ઝાડ વિકસે અને મૃદ થઈ વ્યાપક બને છે. આ પરમ પૂજ્ય કાકાશ્રીના આશીર્વાદ છે. So in this, there are different levels that Kakaji has explained, Snehal Bhav means the affection from the heart. Then higher than that is the Suhrad Bhav. And then there are other words like Atmiyata, Priti, and Fastalya Bhav, Sakha Bhav, all this. And how they are different from each other, that is what explained here. જ્યારે કંઈક ટાઈમ મળશે ત્યારે આની પર વધારે થોડીક વાતચીત કરીશું. હવે કાકાજી બીજો એક સુંદરમ શબ્દ છે, એની સરસ આપણને સમજણ આપે છે. હરે સુંદરમ પરમ પૂજ્ય કાકાજી. બ્યુટી એટલે રૂપાળું, ગ્રેસ એટલે સુંદર. બ્યુટીફુલ ડઝ નોટ મીન ગ્રેસફુલ. રૂપાળું એટલે સુંદર નહીં, સુંદરતા એટલે ગ્રેસફુલનેસ. એને ચેતના જોડે સંબંધ છે. આત્મા સુંદર છે. અમારો પુરુષોત્તમ સ્વામી કોઠારી સ્વામી હરિધામ કાળિયો પણ કામણગારો છે. કૃષ્ણ કનૈયા કાળા હતા પણ કામણગારા હતા. બ્યુટી મે બી ઇન ફોર્મ, કલર ઓર proportion. The beauty queen is selected according to her form, complexion or proportion. It is mental calculation, but grace is natural phenomenon. એ કુદરતી ભાવના છે. સુંદરતા એ તે ચૈતન્ય ગુણ છે. સુંદરતા એટલે ગમી જવું તેવું ના, એ ગમે છે આત્માને લઈને. સુંદરતા ભાવના ઉત્પન્ન કરે છે. સ્વનો ભાવ ભૂલાવી દે, તમારા અહમને ભૂલાવી દે, એ ખરેખરી સુંદરતા. સુંદરતા
ભાવના ઉત્પન્ન કરે, સ્વનો ભાવ ભૂલાવી દે, તમારા અહમને ભૂલાવી દે, એ ખરેખરી સુંદરતા. કાકા કેટલું સરસ લીધું. કોઈ પણ પિક્ચર સુંદર લાગે છે કારણ કે એ મંગલકારી ને કલ્યાણકારી ભાવનાને પ્રગટાવે છે. એને જોયા જ કરો. કેમ જુઓ છો? કેમ એ સુંદર છે? એવા સુંદર રસગન મૂર્તિ સહજાનંદ સ્વામી હતા. સહજાનંદ સ્વામી ગૌવર્ણ હતા. ગુણાતીતાનંદ સ્વામી પણ તેવા જ હતા. હવે એમાં શું આકર્ષણ હતું? યોગી બાપામાં શું આકર્ષણ હતું? યોગી બાપા એટલે બ્રહ્મચેતના. એ ચેતના સુંદર છે. ઇટ ઇઝ ગ્રેસફુલનેસ, લવિંગનેસ. એ વુમન મે બી બ્યુટીફુલ બટ મે નોટ બી ગ્રેસફુલ. એને રૂપાળી કહી શકાય પણ સુંદર ન કહી શકાય. એ બ્યુટીફુલ હોય એટલે બધા એને જુએ, પણ એ ગુસ્સો કરે એટલે ખબર પડી જાય કે ખાલી બ્યુટીફુલ જ છે. ગ્રેસ પણ બ્યુટી છે કે ગ્રેસ છે, પણ સુંદરતા એટલે પ્રગલ્ભ ભાવતા, સહજતા, તેમાં માદકતા લાગે. સહજ જ જોવાનું મન ગમે. સહજાવસ્થા વગર કહે જ સૌને આકર્ષણ થાય. ગ્રેસફુલનેસ એટલે શું? કોમળતા, સંસ્કારિતા અને નિર્દોષતા. બાળક ગલુડિયું નિર્દોષ છે એટલે સુંદર લાગે છે. સુંદરતાને ઇનર કલ્ચર અને ઇનર ફિલિંગ સાથે સંબંધ છે. એ આંતરિક ભાવના છે. ચેતન તત્વ જોડે સંમિલનવાળી છે એટલે સર્વને ગમી જાય છે. સુંદરતાને રસમયતા અને સરસતા જોડે સંબંધ છે. યોગીજી મહારાજમાં એવી કઈ સુંદરતા હતી? એનું બોલવું, એનું હસવું એક ભાવાત્મક હતું, ગ્રેસફુલ હતું, માર્મિક હતું, ક્યારેક કરુણા કટાક્ષમય પણ હતું. એમાં પ્રફુલ્લિતતા હતી, સ્નેહલતા હતી. હ્યુમન બિઈંગ જે બ્યુટી છે એ એની માનવતા પર આધારિત છે, સૌમ્યતા પર છે. સુંદરતામાં એક તરલતા છે. ધીસ ઇઝ બિયોન્ડ ધ વર્ડ. શબ્દ પરની આ વાત છે. શાબ્દે પરે ચ નિષ્ણાતમ. એવા સદગુરુ જ એના અર્થને રહસ્યને બતાવે છે. સહજાન સ્વામી. So this is also what Kakaji is differentiating between beauty and grace. રૂપ અને સુંદર એ બેની વચ્ચેનો આખો મોટો ડિફરન્સ કાકાજીએ સરસ રીતે બતાવેલો છે. અમારે ત્યાં એક સંત છે, દાસ સ્વામી કહીએ છીએ, યજ્ઞપુરુષ દાસ સ્વામી, યજ્ઞપ્રિય સ્વામી. એમણે પણ કાકાજી માટે સરસ આખું ભજન બનાવેલું છે. અને એ ભજન બી જો આપને ટાઈમ મળે તો જરૂર વાંચજો. અને ત્યાર પછીનું છે પેજ નંબર 344 ઉપર સુવર્ણ પાત્રની અગ્નિ પરીક્ષા. એ અમારા ડૉક્ટર નીલમબેન એમણે પણ સરસ કાકાજી માટે સુંદર ભાવના બતાવી છે. અને ત્યાર પછી અમારા હેમંતભાઈ મર્ચન્ટ છે, એમણે પણ એક કાકાજીની સરસ ભાવના કરીને એક ભજન બનાવ્યું છે. અને ત્યાર પછી કાકાજીએ પોતે એક પ્રાર્થના આપણને આપી છે. એ પ્રાર્થના વાંચીને પછી આપણે પૂરું કરીએ. અરે પરમ પૂજ્ય કાકાજીના આશીર્વાદ રૂપી પ્રાર્થના દિનાંક 4/3/69 બપોરે 3:30 સવારે ઉઠતા વેત તેમજ રાત્રે સૂતી વખતે ગુરુદેવની સ્મૃતિ રાખીને એકાગ્ર ચિત્તે કરવાની પ્રાર્થના. હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી, હે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, હે ભગતજી મહારાજ, હે જાગા સ્વામીજી, હે કૃષ્ણજી અદા, હે શાસ્ત્રીજી મહારાજ, હે યોગીજી મહારાજ, હે પ્રગટ સંતો મુક્તો અને હરિભક્તો, તમો સર્વે અમારી ઉપર કેવળ દયા અને કરુણા કરીને અમને તમારા એકાંતિક દાસ ગણીને હૃદયમાં અખંડ બિરાજમાન રહેજો. પળે પળે તમારા સર્વોપરી કરતાપણાનું અને દિવ્ય પ્રગટપણાનું અખંડ જાણપણું રહે અને કેવળ તમારા સંબંધે અમે ભ્રમરૂપ છીએ, અક્ષરધામના મુક્ત જ છીએ એવું અખંડ મનાય. તેવા બીજા સંબંધવાળા મુક્તો પણ દિવ્ય મનાય. તે માટે મેળાવના 6 સંકલ્પો વહેલી તકે સિદ્ધ કરાવશોજી. તમોને કદીએ હોશિયાળે ન કરીએ અને પ્રકૃતિ પુરુષનું જગત તથા સંકલ્પનો મંદવાડ અમને નડી શકે જ નહીં. અને કેવળ તમારી અનુવૃત્તિ અને અભિપ્રાય પ્રમાણે જ અમારાથી જીવન જીવાય તેવી સદબુદ્ધિ આપજો, જેથી કોઈનોય જરાય અભાવ ના આવે, અવગુણ ના આવે, વિક્ષેપ થાય નહીં અને મૂંઝવણ થાય નહીં. આમ દે છતાં જ લહેજતથી અક્ષરધામનું સુખ લેતા થઈ જઈએ તેવી ગદગદ કંઠે ગુરુચરણે નમ્ર પ્રાર્થના છે.
સૌને તમારા વિશે પાસે હોય કે દૂર તમારા વિશે જોડાયા હોય તે સૌને નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય, આનંદના ફુવારા ઉડે ને સૌ સુખિયા રહીએ તેવા આ મંગલકારી દિવસે ભગવા અર્પણ કરશોજી. આપના સ્વરૂપ જ્ઞાનનો, આપના અપરંપાર મહિમાનો આવો સાક્ષાત્કાર કેવળ આપના અનુગ્રહથી સહેજે સિદ્ધ થાય. આપની જન્મજયંતિ પહેલાં સૌ શ્રેયાર્થી સાધકને સિદ્ધ થાય એ જ અભ્યર્થના દાદુ કાકાના. જય શ્રી સ્વામિનારાયણ. So this letter was written on the 4th of March 1969, and this letter was written to one of our devotees' mother. અહીંયા આગળ મારા પિંકીબેન આવ્યા છે, કેતનભાઈના પિંકીબેન, એમના મધર મીનાબેન હતા. એમને કાકાજીએ આ સૂત્ર લખીને, આ પત્ર લખીને આપેલો. તો સરસ, આજે પુસ્તકનું પારાયણ પૂરું થાય છે. જેટલું આપણાથી બન્યું એટલું કર્યું છે. ફરી પાછો ટાઈમ મળશે તો ફરી પાછું વધારે ડિટેલમાં કરીશું. There were couple of points, that were still wanted to maybe go more into detail, but we don't have time. One point was varieties of meditations. બધી જુદી જુદી કેવી રીતની સમાધિ અથવા તો ધ્યાન અથવા તો ધારણા થાય એના વિશેનો બી થોડોક ઉલ્લેખ ફરીથી નેક્સ્ટ ટાઈમ જ્યારે ટાઈમ મળશે ત્યારે જરૂર કરીશું. પણ આ બધા આજે આવ્યા અમારા અક્ષરના બર્થડે ઉપર. અમારા પંકજભાઈ પૂછતા હતા કે કેક લાવવાની રહી ગઈ લાગે છે, નહીં? કેક આવી ગઈ? તૈયાર છે? તો બેટા અહીં લાવો અમારા અક્ષરને, બધા અમારા બધા નાના નાના મુક્તો બી આવો, બધા કેક કાપવાની છે. બાલ મંડળ બધું આવી જાઓ ભાઈ. એક મિનિટ, હમણાં કેકની પહેલાં અહીંયા આગળ તૈયારી કરે છે. વંશ અહીંયા કેક કટિંગ ને બધું પતી જાય પછી બધાએ ઓન છે, પછી નીચે જવાનું છે પ્રસાદ લેવા. અને એક સાથે એક જસ્ટ રિમાઇન્ડર કે 1 ઓક્ટોબર સેટરડે અમે દિનકરભાઈનો પ્રાગટ્ય દિન અહીંયા ઉજવવાના છે, સાંજના 4 o'clock to 10 o'clock. તો આપ સૌને અમારું ભાવભરી આમંત્રણ છે. પ્લીઝ કમ on 1st October, 4 o'clock onwards, 4 p.m. to 10 p.m. Thank you. Jai Samnath.